i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। લોકશાહીના પર્વમાં લાલ્યાવાડી મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં BLO ગેરહાજર, પ્રવાસની મજામાં મતદારો રઝળ્યા। ચૂંટણી પંચ દ્વારા આજે રાજ્યભરમાં મતદાર યાદી સુધારણા માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ ઝાકડિયાપુરા પ્રાથમિક શાળા ખાતે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। લોકશાહીના મહત્વના કામમાં BLO બૂથ લેવલ ઓફિસર પોતે જ ગેરહાજર રહેતા મતદારોમાં રોષ જોવા મળ્યો છે। શું છે સમગ્ર ઘટના? આજે રવિવારે સવારે 10 વાગ્યાની મતદારો પોતાના નામ કમી કરવા, સુધારવા અને નવા નામ ઉમેરવા માટે ઝાકડિયાપુરા સ્કૂલના મતદાન મથકે પહોંચ્યા હતા। સ્થાનિકો દ્વારા તપાસ કરતા ચોંકાવનારી વિગત બહાર આવી હતી કે સંબંધિત BLO સાહેબ ચૂંટણી પંચની રાષ્ટ્રીય ફરજ છોડી અને શાળાના પ્રવાસમાં ફરવા ઉપડી ગયા છે। ચૂંટણી પંચના સ્પષ્ટ આદેશ છે કે ખાસ ઝુંબેશના દિવસે BLOએ ફરજિયાત બૂથ પર હાજર રહેવું। જો કોઈ અનિવાર્ય કારણ હોય કે પ્રવાસ હોય તો તેમણે સત્તાવાર રીતે ચાર્જ બીજા કર્મચારીને સોંપવો પડે, પરંતુ અહીં તો કોઈ જ વૈકલ્પિક વ્યવસ્થા વગર બૂથ રામ ભરોસે છોડી દેવામાં આવ્યું હતું। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।